નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ પાનસુરિયા. આજે આપ સર્વેને ધોરણ 12 મેઇન ટેક્સ્ટ બુક ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 3ના રીડ 2 જેનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ એના પાર્ટ 2ની વાત કરીશું. જેવી રીતે આપણે પાર્ટ 1ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝના જે આપણે પાર્ટ 1ની અંદર વાત કરી એમાં શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2ની વાત કરી. ત્યારબાદ જે એના પછીના પાર્ટ 2ની અંદર આજે આપણે બાકીની એક્સરસાઇઝની વાત કરીશું. તો એની અંદર આપણે જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. હવે બ્રેઇન એટલે મગજ. તો આપણા મગજને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં કઈ રીતે આપવું એ પ્રકારની આ એક્સરસાઇઝ છે. ઘણી વખત આપણે સ્ટ્રેસનું જે કારણ છે એ કારણ આપણા મગજની અંદર બ્લડનું જે સર્ક્યુલેશન છે એ પૂરેપૂરું ન પહોંચતું હોય અથવા તો ઓક્સિજનનું જે સર્ક્યુલેશન છે એ પૂરેપૂરું ન થતું હોય એના કારણે પણ આપણે ઘણી વખત માથાનો દુખાવો થતો હોય છે અથવા તો આપણે સ્ટ્રેસની અનુભૂતિ કરતા હોઈએ છીએ. એના માટે પ્રેક્ટિકલી સૌથી સારામાં સારું જે આસન છે એ શીર્ષાસન છે, જેમાં ઊંધા માટે આપણે એ શીર્ષાસન કરવાનું હોય છે, જેનાથી આપણું બોડીનું જે બ્લડ સર્ક્યુલેશન છે અને ઓક્સિજનનું સર્ક્યુલેશન છે એ આપણા મગજ સુધી પૂરા પ્રમાણમાં પહોંચી જાય છે. તો અહીંયા ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ આ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એની આપણે થિયરિટિકલી વાત કરીશું અને એ પ્રમાણે તમારે પ્રેક્ટિકલી પણ એ કરવાનું છે. હાફ ઓફ ધ પ્રોબ્લેમ with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ છે. એટલે કે તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપવું અને મગજને પૂરા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવું, અને મગજને જો પૂરા પ્રમાણમાં ઓક્સિજન પહોંચશે તો આપણું મગજ એકદમ ઉર્જાવાન બનશે. એટલે કે આપણા રેગ્યુલર રોજિંદા જીવનની અંદર આપણા મગજને પૂરેપૂરું ઓક્સિજન પહોંચતું નથી અને આપણે એ પ્રકારનું કંઈ ધ્યાન પણ દેતા નથી, જેને લીધે પરિણામ સ્વરૂપે આપણે મેન્ટલ સ્ટ્રેસના ભોગ બનતા હોઈએ છીએ. તો જો આપણે આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડીશું તો આપણે જે મેન્ટલ સ્ટ્રેસ છે એનાથી ઘણે અંશે રાહત મેળવીશું. એના માટે સૌથી સારામાં સારી અને એકદમ સામાન્ય એક્સરસાઇઝ છે ડીપ બ્રીધિંગ. ડીપ બ્રીધિંગ એટલે એકદમ ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ રોકવાનો અને પછી ધીમી ગતિએ શ્વાસ છોડવાનો. આવા ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝથી જે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં જાય છે એ જ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપણા મગજમાં પણ સપ્લાય થશે. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of the lungs. અહીંયા લંગ્સનો અર્થ થાય છે ફેફસા. આપણને ખબર છે કે બ્રીધિંગ પ્રોસેસની અંદર લંગ્સ એટલે કે ફેફસાનું મુખ્ય કાર્ય હોય છે, અને ફેફસા જો આપણા બરાબર કાર્ય કરતા હશે તો આપણે બ્રીધિંગની જે પ્રોસેસ છે એ બરાબર કરી શકીશું. એટલે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા તો ઉપર છેલ્લો શ્વાસ લેવા ટેવાયેલા હોઈએ છીએ. એટલે કે આપણા ફેફસાનો ઉપયોગ પૂરા પ્રમાણમાં શ્વાસની આવન જાવન માટે એટલે કે ઇન્હેલિંગ એક્સેલિંગ માટે થતો નથી, અને સ્ટ્રેસમાં હોવાને કારણે આપણી જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એ એકદમ ટૂંકી થઈ જાય છે અને પૂરેપૂરું ઓક્સિજનનું પ્રમાણ આપણા શરીરમાં પહોંચતું નથી. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેઇન અગેન ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 minutes. ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને એટલે કે ઓક્સિજનને છેક શરીરની અંદર જ નહીં
પણ મગજ સુધી પણ એનું સર્ક્યુલેશન બરાબર થાય, મગજને પૂરા પ્રમાણમાં ઓક્સિજન મળે, એના માટે છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે 2 મિનિટ માટે નીચેની એક્સરસાઇઝ આપણે કરીશું તો એનો આપણને ચોક્કસ ફાયદો થશે. જે ઓક્સિજન આપણા શરીરમાં જાય છે એ ઓક્સિજનનું જે પ્રમાણ છે એ પ્રમાણ આપણા મગજ સુધી પણ પૂરી રીતે પહોંચશે અને એનાથી આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી ઘણે અંશે શાંતિ મેળવીશું. એમાં જે પોઈન્ટ આપેલા છે કે આ એક્સરસાઇઝ કઈ રીતે કરવી, એ પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ છે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. થોડા સમય માટે હાથમાં એકદમ અતિશય ગરમી અને ઉર્જા પેદા કરવા માટે બંને હાથને ખૂબ જ ઘસો, એટલે કે એકાદ ક્ષણ માટે ઉર્જા પેદા કરવા તમારા બંને હાથની હથેળીઓને ભેગા કરી રબ કરવું એટલે ઘસવું. ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે પ્લેસ યોર પામ્સ. પામ્સ એટલે કે હથેળી, બંને હથેળી જે આપણે ઘસી છે અને ઘસવાને કારણે જે એમાં એ ઉર્જા ઉત્પન્ન થઈ છે, એ ઉર્જા ઉત્પન્ન થયા પછી શું કરવાનું? તો પ્લેસ યોર પામ્સ ઓન યોર ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ. અહીંયા જે સેકન્ડ પોઈન્ટની અંદર નાવેલ જે શબ્દ છે એ શબ્દનો અર્થ થાય છે કે આપણા પેટની વચ્ચોવચ્ચ જે નાભી આવેલી હોય છે એ નાભીને નાવલ કહેવામાં આવે છે. નાવેલ માટે આપણે જે નાભી શબ્દ છે એનો ઇંગ્લિશ વર્ડ અહીંયા નાવેલ છે. હવે આપણે બંને હાથ ઘસ્યા પછી જે હાથમાં ગરમી ઉત્પન્ન થઈ છે એને શું કરવાનું? તો નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો, એટલે કે આપણા જે નાભીનો જે ભાગ છે એની ઉપર એ હથેળી ઘસ્યા પછી નથી મૂકવાની, પણ નાભી પછીનો જે એનાથી નીચેનો ભાગ છે એ બંને હાથ ઘસ્યા પછી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ હાથને નાભીના નીચેના ભાગમાં એક હથેળી મૂકો અને એના ઉપર બીજી હથેળી મૂકો અને થોડા સમય માટે આવી રીતે આ એક્સરસાઇઝ ચાલુ રાખો. ત્યાર પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. બેલી શબ્દોનો અર્થ થાય છે પેટ. દરેક શ્વાસે તમારી આંગળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને ત્યારબાદ શ્વાસને બહાર કાઢો. એટલે કે હથેળી જે નાભીની નીચે આપણે રાખી છે એ હથેળી રાખ્યા પછી એ એકદમ ઊંડો શ્વાસ ભરીને એકદમ સભાનતાથી કોન્શિયસલી ઊંડો શ્વાસ ભરવાનો છે અને એ પેટમાં શ્વાસ ભરીને થોડા સમય માટે રોકવાનો છે અને ત્યારબાદ એ શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવાનો છે. એનાથી થશે એવું કે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જશે અને એ પૂરતા પ્રમાણમાં જે ઓક્સિજન આપણા શરીરમાં ગયેલું છે એ ઓક્સિજન આપણા મગજ સુધી પણ પૂરતા પ્રમાણમાં પહોંચશે. અને આની અંદર છેલ્લો પોઈન્ટ જોઈએ તો ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન. તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેની કલ્પના કરો અને આ કલ્પના કરવાથી, આ પ્રકારની એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરની અંદર તો પ્રાણવાયુ જશે, ઓક્સિજન જશે, એ જ ઓક્સિજન જે આપણા પેટની અંદર સ્ટોર થયું છે એ ઓક્સિજન આપણા મગજ સુધી પણ પહોંચશે અને ઘણે અંશે આપણે આપણી સ્ટ્રેસમાંથી, મગજની જે અશાંતિ છે એમાંથી આપણે શાંતિની અનુભૂતિ કરી શકીશું. તો આ જે એક્સરસાઇઝનું નામ છે એ નામ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ કઈ રીતે પહોંચાડવો. આ એક્સરસાઇઝ બાદ જે નેક્સ્ટ એક્સરસાઇઝની વાત છે એનું જે ટાઇટલ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન એટલે તાજ અને પુલ એટલે ખેંચવું. અહીંયા ક્રાઉન એટલે કે તાજ એવો અર્થ આપણે સમજવાનો નથી, પણ ક્રાઉન એટલે કે આપણા માથાનો ઉપરનો ભાગ અને પુલ એટલે કે ખેંચવું. હવે અહીંયા જે આ એક્સરસાઇઝની વાત છે કે આપણું જે મગજ છે, માથાનો ભાગ છે, જે હેડનો ભાગ છે, જેની અંદર આપણું મગજ આવેલું છે, એ મગજને આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવા માટે એ ઓક્સિજન કઈ રીતે ખેંચવું, પુલ કરવું, શ્વાસને ઉપરની તરફ એટલે કે મગજની તરફ ખેંચવું, એ પ્રકારની આ એક્સરસાઇઝ છે. તો આ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એની વાત આપણે આ પોઈન્ટમાં કરીશું. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ
which is in turn allows the cerebrospinal fluid to move freely through the spinal columns and the skull. વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય મેં વાંચ્યું એની અંદર તમને ઘણા બધા એવા શબ્દો જોવા મળશે કે જેનો અર્થ આપણને ખબર ના હોય. તો આ શબ્દોના અર્થની પણ સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ, ત્યારબાદ આપણે આ વાક્યની સમજૂતી મેળવીશું. તો જે આ વાક્યની અંદર સૌથી પહેલો જે શબ્દ છે ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સનો અર્થ થાય છે સ્કલ બોન્સ. સ્કલ એટલે કે આપણી મગજ, જેને આપણે ખોપડી કહીએ છીએ, અને બોન એટલે હાડકું. તો આપણા મગજનો જે આપણી ખોપરી જે અલગ અલગ નાના મોટા હાડકાઓથી જોડાઈને બનેલી હોય છે, એ આખી ખોપરી જે આપણા બોન્સ એટલે કે હાડકાઓની બનેલી છે, એ ખોપરીને આપણે ખોપરીના હાડકાને આપણે ક્રેનિયલ બોન્સ કહીએ છીએ. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ શું છે? તો એનો ઇંગ્લિશ અર્થ થાય છે ફ્લુઇડ ઓફ બ્રેઇન. ફ્લુઇડ એટલે પ્રવાહી, લિક્વિડ, અને બ્રેઇન એટલે કે મગજ. જે આપણું માથાના ભાગની અંદર, મગજના ભાગની અંદર જે આપણી સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ આપણા મગજમાં, એટલે કે એક જાતનું મગજનું પ્રવાહી આપણા મગજમાં સતત ફરતું હોય છે. એટલે કે આપણા ક્રેનિયલ બોન્સની અંદર, આપણી ખોપડીની અંદર ફરતે બાજુ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે આપણા મગજમાં એક જાતનું પ્રવાહી હોય છે. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે સ્પાઇનલ કોલમ. સ્પાઇનલ કોલમનો અર્થ થાય છે સ્પાઇન અથવા તો બેકબોન અથવા તો કરોડરજ્જુ. અને ત્યારબાદ સ્કલ એવો શબ્દ છે. સ્કલ એટલે આપણી ખોપરી, એવો એનો અર્થ થાય છે. હવે આનો શબ્દોના અર્થ બાદ આપણે એની સમજૂતી જોઈએ. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે કે અતિ સૂક્ષ્મ હલચલ થતી હોય છે. એટલે કે જ્યારે આપણે શ્વાસ લેવાની ક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે આપણા મગજમાં એકદમ આપણને ખબર ન હોય એવી અતિ સૂક્ષ્મ આપણા મગજમાં એકદમ મૂવમેન્ટ, હલચલ થતી હોય છે, જેના પરિણામે કરોડ અને ખોપડીમાં એટલે કે મગજના ભાગમાં કરોડરજ્જુ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. એટલે કે એ આપણું જે મગજનું લિક્વિડ છે, જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, એ એકદમ છૂટી જાય છે અને આપણા મગજમાં પૂરતા પ્રમાણમાં એ સર્ક્યુલેટ થવા લાગે છે. વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, this can result into bones into the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. હવે આ તો નોર્મલ ક્રિયા થઈ. નોર્મલી આપણે કોઈ પણ પ્રકારનું મેન્ટલ સ્ટ્રેસ નથી, કોઈ ટેન્શન નથી, કોઈ તણાવ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, અને આપણે નોર્મલી એકદમ આનંદથી આપણું જીવન જીવતા હોઈએ છીએ. અને એ આનંદદાયક જીવનની સિચ્યુએશનમાં જ્યારે આપણે નોર્મલ બ્રિધિંગ લેતા હોઈએ છીએ ત્યારે એ બ્રિધિંગ સમયે, ઇન્હેલિંગ અને એક્સેલિંગ સમયે જે પણ આપણા મગજમાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થતી હોય છે, એ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થવાથી આપણા મગજમાં જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, જે મગજનું પ્રવાહી છે, એ પ્રવાહી મૂવમેન્ટને કારણે સર્ક્યુલેટ થાય છે અને આપણા મગજના દરેક ભાગમાં એ સર્ક્યુલેટ થઈને આપણા મગજને એકદમ રાહત આપે છે. પણ આ તો થઈ નોર્મલ સિચ્યુએશનની વાત. હવે આગળ જે સિચ્યુએશન છે એ આપણે માનસિક ટેન્શનમાં હોઈએ અને કેવી સિચ્યુએશન ઊભી થાય છે એની પણ વાત કરીએ. તો જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી, જેના પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહજ રીતે ચોંટી જાય છે, જેથી જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું જે સર્ક્યુલેશન થવું જોઈએ એ બરાબર થતું નથી. આ ટેન્શનમાં હોવાને કારણે આપણા મગજની અંદરનું જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ થતું નથી. આપણે એકદમ ઊંડો શ્વાસ નોર્મલી લઈ શકતા નથી અથવા તો લેતા નથી. સતત આપણે ટેન્શનમાં હોઈએ છીએ અને એના કારણે જે મગજમાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થવી જોઈએ એ થતી નથી. એટલે કે
આપણા ખોપડીના હાડકાં જે બોન્સ છે એ એકબીજા સાથે ચોંટી જાય છે અને જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ મગજનું જે પ્રવાહી છે એ પ્રવાહી સર્ક્યુલેટ થતું નથી અને એના કારણે આપણે વધારે ને વધારે સ્ટ્રેસમાં આવતા જઈએ છીએ. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache as well as helping you think clearly. ક્રાઉન પુલ એક્સરસાઇઝ દ્વારા આપણે જે ઓક્સિજનને ઉપરના તરફ ખેંચીએ છીએ અને આપણું જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ પૂરતી રીતે મગજમાં સર્ક્યુલેટ થાય છે એના કારણે આપણે માનસિક રાહતનો અનુભવ કરીએ છીએ. ઉપર તરફનું ખેંચાણ એટલે કે ક્રાઉન પુલ મગજ તથા કરોડરજ્જુને એટલે કે આપણા મગજના જે હાડકાઓ છે એને લગતા સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. તે તમારા ચેતાતંત્રને એટલે કે નર્વસ સિસ્ટમને એટલે કે મગજની જે આપણી સિસ્ટમ છે, માનસિક સ્થિતિ છે, એ ચેતાતંત્રને આપણે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને સ્વસ્થ કરે છે. તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે. ઘણી વખતે પેટનો દુખાવો ફક્ત ખોરાક જ કે અપચો જ ન હોય કે ઇન્ડાઇજેશન જ ન હોય, ઘણી વખતે પેટનો દુખાવો આપણા સ્ટ્રેસને કારણે પણ થતો હોય છે. તો સ્ટ્રેસ રિવીલ થશે, સ્ટ્રેસ દૂર થશે તો આપણો પેટનો દુખાવો જો એના કારણે હશે તો ઓટોમેટિક આપણા પેટનો દુખાવો પણ દૂર થશે અને અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરી શકે છે. તો આ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એના જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓમાં જે સૌથી પહેલો મુદ્દો છે, place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. હવે આ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એના મુદ્દાઓ આપેલા છે. એમાં સૌથી જે પહેલો મુદ્દો છે, તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરે અડે તે રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. એટલે કે આપણી જે આંગળીઓ છે એ આંગળીઓ એવી રીતે જેમ કે આપણે વાળ ઓળતા હોઈએ ને જે દતિયાની જે સ્થિતિ હોય છે એ પ્રમાણે આપણે વાળની અંદર આપણે આંગળીઓ ભરાવવાની છે, બંને હાથની આંગળીઓ. અને જે લિટલ ફિંગર છે એ આપણી જે હેરલાઇન છે એટલે કે જ્યાં આપણા વાળનો જે બોર્ડર છે કપાળ પાસે એ લિટલ ફિંગરને ત્યાં ટચ કરવાની છે. ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ છે, ફર્મલી પ્લેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિચ ઇચ હેન્ડ્સ. તમારા તાલકા એટલે કે સ્કેલ્પ એટલે કે આપણા માથા ઉપરની જે ચામડી છે એને સ્કેલ્પ કહેવામાં આવે છે. તમારા તાલકા ઉપર જોરથી દબાવો અને બંને હાથે બહારથી તરફ વાળ ઓળતા હોય તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે, નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે માથાના મધ્ય ભાગમાં આવી રીતે આંગળીઓ રાખો અને મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા જે છે એને રિપીટ કરો. નાવ place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજુય માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયાને રિપીટ કરો. તો આવી રીતે આપણી આંગળીઓની મદદથી આપણે આપણા માથાના ભાગને આવી રીતે ઉપરથી દબાવીશું તો આપણા જે દબાણથી આપણી આંગળીઓના જે દબાણથી આપણે આંગળીઓથી સતત માથાના ઉપરના જે સ્કેલ્પને એની ચામડીના ભાગમાં સતત આપણે પ્રેસ કરીશું, દબાવીશું તો એને લીધે આપણું મગજની અંદરની જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે જેનું કંઈ મૂવમેન્ટ થતું નથી, જે પ્રવાહિત થતું નથી, એ સર્ક્યુલેટ કરે છે. એ દબાણથી આપણું જે મગજનું પ્રવાહી છે એ મૂવમેન્ટમાં આવે છે અને એ બરાબર મગજના દરેક ખૂણામાં પ્રોપરલી સર્ક્યુલેટ થાય છે અને એ સર્ક્યુલેટ થવાને કારણે આપણે માનસિક રાહતનો અનુભવ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
આ જે સેકન્ડ રીડ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એના પાર્ટ 1 પછી આપણે પાર્ટ 2ની જે વાત અહીંયા કરી છે એની અંદર આપણે જે 2 એક્સરસાઇઝની વાત કરી. પાર્ટ 1ની અંદર આપણે શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2ની વાત કરી હતી. પાર્ટ 2ની અંદર આપણે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ અને ધ ક્રાઉન પુલ એ બંને એક્સરસાઇઝ કઈ રીતે કરવી એની વાત આપણે સમજી અને એ પ્રમાણે પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓ મિત્રો દરેકે આ એક્સરસાઇઝ કરવાની છે. હજી પણ એક પોઈન્ટ બાકી છે. આ પોઈન્ટ આજે આપણે આ વિડીયોમાં લેતા નથી. આપણે જે છેલ્લો પોઈન્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સેસ, જે આપણો અંતિમ પોઈન્ટ છે, એ પોઈન્ટની વાત આપણે આ જ રીતના પાર્ટ 3ની અંદર વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3માં આપણે આ અંતિમ પોઈન્ટની વાત કરીને આપણો આ રીડ છે એ પણ આપણે પાર્ટ 3ના વિડીયોમાં પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.